હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે 31 ડિસેમ્બર 2024નો છેલ્લો દિવસ. તો છેલ્લી મેમરી બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ રીબાઉન્સમાં. અને સાનવી પણ મારી હારે રેડી થતી હતી, હું રેડી થતી હતી રીબાઉન્સમાં જવા માટે. અને સાનવીને મેં પહેલાં જ રેડી કરી દીધી છે. અને ફાઇનલી અમે રેડી થઈને આવી ગયા છીએ નીચે. અને સાનવીને હું કહું છું ક્યાં જવું છે, તો સાનવી કહે છે રીબાઉન્સમાં. તો મેં કીધું સારું ચાલો. સાનવી એના ગોગલ્સ પહેરી લીધા, પર્સ નાખી લીધું, અને હું પણ જો રેડી થઈ ગઈ છું. અને હવે જઈએ છીએ અમે રીબાઉન્સમાં. આજે 31 છે, તો આજે બહુ જ ટ્રાફિક હોય રોડ પર. તો અમે મોટી ગાડી લઈને નથી જવાના. અમે કીધું ચાલો આજે ટુ વ્હીલ લઈને જ જઈએ. તુષારને મેં કીધું ચાલો જવાનું છે ને, કે હા ચાલો બેસી જાઉં. તો હું ને સાનવી અમે રેડી થઈને બેસી ગયા છીએ. અને હવે અમે રસ્તામાં છીએ. જો અમે 4:30 આજુબાજુ નીકળ્યા હતા. હવે થોડુંક અડધી કલાક જેવું કદાચ પહોંચતા જેવું થાય છે. ત્યાં અડધી કલાક ઉપર થતું છે કદાચ એમ તો. અને ફાઇનલી અમે રીબાઉન્સમાં પહોંચી ગયા છીએ મિત્રો. રીબાઉન્સનો ગેટ બહારથી કંઈક આવો છે, મેઇન ગેટ. અને તુષાર પાર્કિંગમાં ગાડી મૂકવા ગયા છે. ત્યાં સુધીમાં મેં કીધું ચાલો થોડું ઘણો વ્યૂ તમને હું બતાવી દઉં. તો તમે જોઈ શકો છો. અને હવે તુષાર આવી ગયા છે. તો સાનવીએ તુષારની આંગળી પકડી લીધી છે. અને ક્રિસમસ હતી એટલે ડેકોરેશન પણ હજી કરેલું છે. જો સરસ મજાની લાઇટિંગ ગોઠવેલી છે. અહીંયા પણ સરસ મજાની લાઇટિંગ આ રીતે ગોઠવેલી છે. અને અહીંયા ફોટા પણ બહુ મસ્તીના આવ્યા છે અમારા. અમે અહીંયા ફોટા પણ પાડ્યા છે. અને 31 હોવાથી કીધું આજે ટ્રાફિક હશે, પણ અત્યારે તો કોઈ ટ્રાફિક નથી. અમે આવ્યા ત્યારે સાનવીને કહું છું ચાલ આમાં હાઈ કહી દે કેમેરામાં, ચાલો રીબાઉન્સમાં એમ કહે છે સાનવી પણ. અને અહીંયા જો અમે તો જ્યાં આવું ફોટો પાડવાનું જોઈને હું સાનવી તો ફોટો પાડવા માટે રેડી જોઈએ. તો ફોટા પાડ્યા અમે. અહીંયા ક્રિસમસ ટ્રી સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું, તો એ પણ તમને બતાવી દઉં. સાથે અહીંયા ગિફ્ટ્સ પણ રાખેલા છે. અને હવે અમે રીબાઉન્સમાં ફાઇનલી એન્ટર કરીએ છીએ. તો અહીંયાથી અમે એન્ટ્રી લીધી છે રીબાઉન્સમાં. તુષાર વિડીયો શૂટ કરે છે. અને હું સાનવીને કહું નીચે ઊભી રહે. અહીંયા તુષાર ગયા છે કાર્ડનું રિચાર્જ તો કરાવવું પડે. અને પહેલી વખત અમે આવ્યા ત્યારનું કાર્ડ અમારી પાસે હતું. અને થોડી ઘણી બેલેન્સ પણ એમાં પડી હતી. અને એ ભાઈએ અમને કહી દીધું અહીંયા રિચાર્જ ઓફર છે, તમે જોઈ લ્યો. ઓછામાં ઓછા આપણે 2500 તો રિચાર્જ કરાવવા જ પડે. તો બધી ઓફર હતી એ પ્રમાણે તુષારે 6000નું રિચાર્જ કરાવ્યું. અને કંઈક 200-300 રૂપિયા જેટલું પડ્યું હતું. તો આ આવી ગયું છે આપણી બિલ. અને પછી આ રીતના અહીંયા ડિસ્પ્લે ઉપર જાતે જ આપણે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. એમાં આપણું નામ, સરનામું, એજ અને કેટલા સભ્યો એ બધું આપણે નાખવાનું હોય વિગતમાં. અહીંયા સાનવી તો ડાન્સ કરવા માંડી હતી, સોંગ વાગતા હતા એટલે. અને એ વિગત ભર્યા પછી આપણે આ મેડમ પાસે જવાનું હોય. અને આપણે બધી વિગત એને આપવાની, એટલે આપણને હાથમાં આ રીતના વોચ પહેરાવી દે. એટલે અમે અત્યારે 1.5 કલાકનો સમયવાળું ટ્રેમ્પોલિનમાં લીધું છે. અમે જ્યારે પહેલી વખત આવ્યા ને મિત્રો, ત્યારે અમે કલાકના સમયવાળું રિચાર્જ કરાવ્યું હતું. અત્યારે ટ્રેમ્પોલિનમાં 1.5 કલાકનું કરાવ્યું, એટલે પર પર્સન 900 રૂપિયા છે. અને 1 કલાકના પર પર્સન 700 રૂપિયા. અડધી કલાક ખાટું અમે વધારે લીધું છે, કેમ કે ટ્રેમ્પોલિનમાં મને સાનવીને બહુ જ ગમે. અને જો આ સોક્સ તો અમારી પાસે હતા જ, નકર સોક્સના આપણે લઈએ ને તો એક્સ્ટ્રા ચાર્જ લાગે. પણ અમે ઘરેથી જ લઈ આવ્યા હતા, કેમ કે અમે જ્યારે વહેલી વાર આવ્યા ને ત્યારે અમે સોક્સ લીધા હોય, તો પછી મેં સાચવીને રાખી દીધા હતા અમારા ત્રણેયના. અને મેં અત્યારે પર્સમાં નાખી લીધા હતા યાદ કરીને. તો જો કેવા કામમાં આવ્યા. નકર અહીંયા પાછા સોક્સ લઈએ તો એક્સ્ટ્રા ચાર્જ લે. અને હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટ્રેમ્પોલિનમાં. અહીંયા આપણે એન્ટર થવાનું છે. આપણી બધી વસ્તુ હોય અહીંયા સાઈડમાં રાખી દેવાની. આ અહીંયા ધ્યાન રાખવાવાળા ભાઈ હોય, અને આપણે આ આપવાનું, આપણે જે બિલ આપ્યું હોય ને એ. અને આપણે ટ્રેમ્પોલિનનો ટાઈમ ને એ બધું પૂછે આપણને, બધી વિગત આપી દેવાની. સાનવી તો જો જાતા વેત જ કૂદકા મારવા માંડી હતી મિત્રો. એને તો આમે ઘરે સોફા હોય કે સેટી હોય કે ગાડલા હોય, એની ઉપર એને ઠેકડા તો મારવાના જ હોય છે. તો ઠેકડા મારવા માંડી હતી. હારવાર તુષારે જમ્પિંગ કરવા માંડી હતી. કે અહીંયા ઠેકડા મારવા તો અમે સાનવીને લઈ આવ્યા છીએ. અને નાના બાળકોને અહીંયા બહુ મજા આવે મિત્રો. તો તમે તે નાના બાળકો હોય તો એકવાર જરૂરથી અહીંયા રીબાઉન્સમાં આવજો જ તે. અને સાનવીનું શૂટિંગ કરે છે તુષાર. પછી તુષાર કે મારો એક વિડીયો લઈ લે. પછી મેં તુષારનો એક જમ્પિંગનો વિડીયો લીધો. પછી અહીંયા મેં કીધું મારો વિડીયો તો લ્યો ભાઈ. પછી મેં મારો વિડીયો એની પાસે લેવડાવ્યો. હું સાનવી બે એન્જોય કરતા હતા. પછી અહીંયા સાનવી છે ને લસરપટ્ટી ખાવા નહોતું ને તો એ ચડતી હતી, પણ એનાથી આઈથે ચડાતું નહોતું. જો અહીંયા લાસ્ટ સુધી તો પહોંચી ગઈ છે. તો મેં કીધું પહોંચી જાય, જોઈએ પહોંચે છે કે નહીં. હા લે પહોંચી નહીં બિચારી. છેલ્લે આવીને
લસરપટ્ટીમાં મેં કીધું કાંઈ નહીં, હાલ હવે હું ઉપર પહોંચી ગઈ છું, તને હું પકડી લઈશ, આવી જા. તો પછી પાછી ઉપર ચડવાની ટ્રાય કરે છે. મેં કીધું આવી જા આવી જા આવી જા, પણ એનાથી લપટાઈ જતું હતું. થોડીક આવી જાય એટલે હમણાં હું એને લઈ લઈશ. જો પાછી પડી જાય છે. તો એ ટ્રાય કરે એટલે એનાથી નહીં, બાળકનું મગજ હોય એ ટ્રાય કરવા માટે પ્રેરિત થાય, અને ટ્રાય કરવાથી સફળતા અવશ્ય મળે જ છે મિત્રો. તો જો સાનવીની સફળતા મળી ગઈ છે, એટલે મેં કીધું હવે કેમેરામાં આમ કહી દે, એટલે એને કેમેરામાં ડન કહી દીધું છે. અને સાનવીને મેં લસરપટ્ટી ખવડાવી દીધી છે, ઊંધે માથે ગઈ હતી. તો આમાં મારો આખો વ્લોગ જોજો મિત્રો, તમને બહુ મજા આવશે, તમને હસવાનું એટલું આવશે. અમે કેવા કૂદકા માર્યા ને કેવા ઊંધે માથે ગોથા ખાધાની. મને અહીંયા લસરપટ્ટીમાં બીક લાગતી હતી, મને અહીંયા બીક લાગે છે તુષાર આમ લસરવાની. ઓલા મેડમ હતા ને, બહુ સારા મેડમ હતા, એ કે ઊભા રહ્યો, હું હમણાં આવું છું. પછી જો એ આવ્યા, મને હાથ પકડીને પહેલી વખત આ રીતના લસરપટ્ટી ખવડાવી. પછી અમે બે સાથે લસરપટ્ટી ખાધી. જો એમ બિચારા મારા હાથ પકડી લીધું કે હાથ આપો તમારો, પછી હાથ પકડી લીધો અને અમે બે આ રીતના લસરપટ્ટી ખાધી. પછી મને બીક નહોતી લાગી. પછી કે તમે ત્રણેય જાઓ, હું વિડીયો શૂટિંગ કરું. પછી અમે ત્રણેય ગયા અને અમારું વિડીયો શૂટિંગ એને લીધું. પછી મેં કીધું હાલો તું સારી એક મારો આવો વિડીયો લઈ ગયો હતો. પછી એને મારો એક આવો વિડીયો લીધો, બધા ચોકઠામાં હાલતી હોય એવો. સાનવી તો જો નકરા ઠેકડા અને કૂદકા જમ્પિંગ જ કરતી હતી. અને તુષાર નવી નવી આવી રીતના જમ્પિંગ કરવાની એક્ટિવિટી શીખડાવે ને, એવી એક્ટિવિટી તુષારની જોઈને કરતી હતી. અમુક એને આવડતી હતી ને અમુક નહોતી આવડતી. પછી એને ચડાતું નહોતું ને એકલા, તો તુષાર કે હાલ હું હેલ્પ કરું છું. પણ હું એમ કહેતી હતી હેલ્પ ન કરતા એને એના જાતે ચડવા દો. જાતે ચડે એટલે બાળકનો કોન્ફિડન્સ આવે અને કોન્ફિડન્સ એનો વધે. તુષાર કે એકવાર બિચારીને હેલ્પ કરવા દે ને. પછી મેં કીધું સારું હાલો કરો. આમે પપ્પાને તો દીકરીનું વધારે જ હોય ને, સાનવીને તુષારનું બહુ મારા કરતાં વધારે. પપ્પા એને કોઈ દી ના ન પાડે, પપ્પા દીકરીને. મમ્મા તો હંમેશા ખીજાતા હોય, પણ તુષાર કોઈ દિવસ સાનવીને ખીજાય નહીં. પપ્પાની હંમેશા લાડકી હોય. હું મારા પપ્પાની બહુ લાડકી છું. તમે તમારા બધા પપ્પાના લાડકા જ છો. એટલે ખાસ કરીને દીકરીઓ બધી પપ્પાની લાડકી હોય, દીકરા બધા હોય એ મમ્માના લાડકા હોય. પછી અમે આ બાજુ આવી ગયા છીએ મિત્રો. આવા સોફ્ટ ચોકઠા હતા ને, એમાં સાનવી બેન હમણાં કૂદકો મારી જાય. જો કૂદકો મારી ગઈ છે ને હવે એને અહીંયા રમવાનું બહુ ગમે. પછી મેં કીધું હાલો આપણે આ બેયનો એક વિડીયો લઈ લો. પછી અમારા બેયનો વિડીયો લીધો. તુષારને કહો તમે લ્યો અમારા બેયનો, અમે બે રમતા હોય ને એવો. પછી તુષારે અમારા બેયનો આ રીતના વિડીયો લીધો એક. પછી મેં કીધું આવી જા એટલે એ આવી ગઈ, પણ એનાથી અવાતું નહોતું. પછી મેં એને જોરથી આ રીતના ખેંચી લીધી એટલે એ આવી ગઈ મારી પાસે. મિત્રો તમે ચોક્કસ એકવારથી જાજો રિબાઉન્ડ્સમાં. એકવાર વરસમાં જવું જોઈએ, ભલે થોડુંક કોસ્ટલી છે, મોંઘું છે, પણ વરસમાં એકવાર જઈએ ને તો આપણને ચાલે, કેમ કે એન્જોયમેન્ટ બહુ છે એટલે. અને બધી એક્ટિવિટી જો તમે ન કરો ને તો કાંઈ નહીં, પણ ટ્રેમ્પોલિનમાં તો તમે જાજો જ. તને ખાસ નાના બાળકો હોય ને તો તમે એકવાર એને લઈ જ જાજો. નાના બાળકોને ટ્રેમ્પોલિનમાં બહુ મજા આવશે. ટ્રેમ્પોલિનની બધી એક્ટિવિટી બહુ સરસ છે. મને તો ટ્રેમ્પોલિન બહુ જ ગમે છે. મને બધી એક્ટિવિટી હું જાઉં ને એટલે કરું જ. હું પહેલી વાર આવીને ત્યારે બધી એક્ટિવિટી કરી હતી. મને બીક લાગે ને તોય હું કરું. હું જે એરબેગની એક્ટિવિટી હોતે કરવાની છું. એ મને બહુ બીક લાગે પણ તોય કરવાની છું. આ ટીંગાવાળી એક્ટિવિટી એ હતી એ કરી. પછી આ ચડવાવાળી એક્ટિવિટી હતી એ હોતે મેં કરી. જો નીચે સાનવી છે, સાનવીને કહું છું આગી રહેજે, નકર તને હું તારી ઉપર પડીશ ને તો વાગીશ. આમાં હે ને હું સોક્સ પહેર્યા છે ને તોય આવડા વાગતા હતા, લાલ લીલા ઓરેન્જ. તમને આ દેખાય છે ને, આપણે પગ રાખવાનું હોય એ થોડાક વાગી આવ્યા છે. અહીંયા અતાપી અમે ગયા ત્યાં વાગી આવ્યા નહોતા, અહીંયા સરસ હતા પગ રાખવાના. ન્યાય આવી રીતના હતું. ન્યાય મેં આવી બધી એક્ટિવિટી કરી હતી અતાપીમાં. તે વડોદરામાં આવેલ છે એ મિત્રો અતાપી. પછી એમાં ત્રણેયનો એક વિડીયો લીધો મેં. કીધું ચાલો આપણે ત્રણેય મસ્તી કરતા હોય એવો એક વિડીયો લઈએ. પછી સાનવી તો ગોથા ખાતી હતી જો, અને આઈથે નીકળી જતી હતી મિત્રો. એને એટલો કોન્ફિડન્સ જ છે અમારે સાનવીને પહેલેથી જ, કે કોઈ પણ એક્ટિવિટી હોય ને એ જાતે જ કરે, અમને કરવા ન દે. જો અહીંયા એ જાતે બારી નીકળી જાય. બળીને તો એને અમારે કાઢવી નહોતી પડી. આમાં નકર હું બારી નહોતી નીકળી શકતી. મારે તુષારને એમ કહેવું પડતું હતું કે મારો હાથ પકડો, પણ એ જો અમને કાઢવાય નહોતી દેતી. એ પહેલાં જાતે બારી નીકળી જાહે. પછી હું એને એમ કહીશ કે હાલ ડેડીને કાઢ, એટલે હમણાં ડેડીનો હાથ પકડીને એને કાઢશે. જો નીકળી ગઈ ને, જો એને કાઢ્યા ને તુષારને હાથ પકડીને. તુષાર કે મને તો કાઢ, એટલે સાનવીએ તુષારને કાઢ્યા. પછી મેં કીધું સાનવી મારાથી નહીં નથી કાઢતું, મને કાઢીને હાથ પકડીને. જો કે અહીંયા ઓરેન્જ કલરનું પાછળ તમને દેખાય છે ને, એ પકડવા માટે હોય છે મિત્રો. એટલે આપણે એમાં પકડીને આસાનીથી બહાર નીકળી જઈએ.
પછી એક આ બીજી એક્ટિવિટી છે, આનું નામ તો મને નથી ખબર, પણ આમાં હે ને તુષારે ઓલા વખતે કરી હતી ને તો એને વાગ્યું હતું, એટલે કે આ વખતે મારે નથી કરવી. પણ મેં કીધું જાઓ ને એક એક્ટિવિટી વિડીયો માટે કરો ને. પછી એને થોડુંક 2-3 વારી કર્યું હતું, અને મને તો એ એક્ટિવિટી આવડતી જ નથી. પછી આમાં હે ને બાસ્કેટબોલ જેવી હોય, આપણે ઠેકડા મારતા મારતા આ રીતના બાસ્કેટમાં બોલને જવા દેવાનો. તુષારે એ એક્ટિવિટી કરી હતી, મેં કરી હતી. આ તો મને ગમે છે, પણ મારો વિડીયો નહોતો લીધો મેં. પછી અમે થોડાક આગળ આવ્યા એટલે આ રીતના બીજી એક્ટિવિટી હતી. આ રીતના એક ખાઈટ જેવું, નાની ખાઈટ આવે ને એ રીતનો હિંચકો હોય, એમાં અમે બે હિંચકવા માંડ્યા. ખરેખર આ હિંચકવાનું નથી, પણ સાનવીને મેં કીધું હાલ ને આપણે ઘડીક વાર હિંચકી લઈ. થોડાક થાકી ગયા હતા, હું તો બહુ થાકી ગઈ હતી ઠેકડા મારી મારીને, પણ સાનવી હજી નહોતી થાકી. પણ તોય એ બધી એક્ટિવિટી મારે કરવી જ છે આજે, એટલે મેં કીધું કરીશ. તો અહીંયા જો આ રીતના 2 પાઇટ રાખેલી હોય, પછી આ રીતના આપણે બેલેન્સ જાળવવાનું હોય ટૂંકમાં, અને બેલેન્સ કરીને આપણે આગળ આવવાનું હોય. તો મેં એ એક્ટિવિટી કરી હતી, હું આગળ ઠેઠ આવી હતી, પણ તુષારે મારો વિડીયો આખો ન લીધો, જો અડધો જ લીધો. પછી અહીંયા સાનવીનો વિડીયો લીધો પાછો એને. સાનવી આવી રીતના નેટ જાળી હોય ને એમાં આ રીતના ચોકઠા દોરેલા છે. શું કહેવાતું એ તો મને નથી ખબર, નામ નથી યાદ, કેમ કે બહુ બધી એક્ટિવિટી હતી એટલે બધા એના કેટલાકના નામ યાદ રાખવા. એ એમાં પૂછવાની હતી ને તો તુષાર કે અહીંયા મારો વિડીયો લઈ કે હું જો આ પુષઅપનું કેટલું કરી શકું છું એમ. તો એ તો એવડમાં અડધે લગીને જ જાય. આવડો આ જે તકિયા જેવું દેખાય છે ને એને પકડીને આપણે પછી આ ખાઈટ ઉપરથી ઠેકડો મારીને એને આગળ લાવવાનું હોય. પણ એ આગળ ઠેઠ લગી નહોતા આવી શકે. જો આમાં હું આ પૂરી એક્ટિવિટી કરીશ, કદાચ તુષાર આ પૂરો વિડીયો લીધો. જો આ રીતના આવવાનું હોય આગળ. સામે 2 ખાઈટ હોય, પછી વચ્ચે એ તકિયો બાંધેલો હોય, એને આપણે ધક્કો મારીને સામે લઈ જવાનો હોય. મારે એ આખો પૂરો થઈ ગયો તો હું ઠેઠ ધક્કો મારીને આગળ સુધી લઈ ગઈ હતી. તુષારને અડધે સુધી જ ગયો હતો. હજી સાનુબેન અહીંયા જો આ નેટમાં જ ફસાણા છે. પછી હું એને કહીશ હમણાં હાલ સાનું, એ આવશે બારી નીકળી. હવે અમે જવાના છીએ એરબેગ તરફ. જો એ આવીને મારી પાસે એરબેગ તરફ ગયા છીએ, અને એરબેગમાંથી અહીંયા પહેલા માળેથી નહીં, મેં કીધું તું અહીંયાથી ઠેકડો માર અધવચ્ચેથી. તો એ પહેલાં બીતી હતી, મેં કીધું મારી જા ઠેકડો ચાલ, પણ હજી કે મને બીક લાગે છે, તો એ નથી મારતી. જો 2 હાથ આમ કરી ગઈ કે મને બીક લાગે છે. મેં કીધું તો કાંઈ નહીં, પહેલાં હું ઠેકડો મારું. એ જો મને બીક લાગતી હતી, પણ હજી આ નીચેનો ભાગ છે ને ત્યાંથી અમે ઠેકડો મારીશું. પછી તુષાર કે લાય હું એને લઈ જાઉં, કેમ કે આપણે બાળકના મનમાંથી બીક ડર જે હોય ને એ કાઢવું બહુ જરૂરી છે મિત્રો. એટલે તુષાર એને કોન્ફિડન્સ આપવા માટે તુષાર લઈ ગયા છે. અને પહેલાં એને પગ દ્વારા આ રીતના નીચે કરી થોડીક, એટલે થોડુંક નીચું થઈ જાય. પછી નીચેથી એને કે હવે ઠેકડો મારી જાય. તોય સાનવી હાથ ઉપર કરી ગઈ કે સાનવી કે મને હજી બીક લાગે છે. પછી એને સાનવીને તુષારે આ રીતના ફેંકી દીધી. એટલે એને કોન્ફિડન્સ આવે એક ટૂંકમાં બાળકને કે આમાં આ વસ્તુ કરવાથી આપણને ડર આપણો હોય એ વયો જાય. પછી તુષાર કે લાય હું સાનવીને લઈને ઠેકડો મારું. એને એના ચશ્મા કાઢી નાખ્યા, કેમ કે આમાં ચશ્મા ને એવું હોય ને તો તૂટી જવાની બીક લાગે. એટલે ચશ્મા કાઢી નાખ્યા ને પછી સાનવી સાથે એને ઠેકડો માર્યો હતો. ને પછી એ 2 બારા નીકળ્યા. મેં કીધું હવે મારો વારો તો લ્યો. પછી કે હારું હાલ તું જા. હું તો જઈશ તો ખરા હમણાં, પણ મને બહુ બીક લાગતી હતી. અહીંયા ઉપર આ ભાઈ ઊભા ને ત્યાંથી ઠેકડો મારવાનો ઠેઠ, અને આ પહેલાં માળ જેટલું કદાચ ઊંચું હશે. જો સાનવી તો એ જે અહીંયા ઠેકડા મારવા માંડી છે. અને હમણાં હું જઈશ, વિડીયો મારો આવશે, તમે આગળ જોજો. એ વિડીયો કેમ ન આવ્યો મારો? અહીંયા આવી ગયા, કાંઈ નહીં, આગળ આવશે વિડીયો. મેં લીધો છે ગેલેરીમાંથી, બહુ ઝાઝા વિડીયો હતા ને એટલે લીધા છે, આડાવડા થઈ ગયા લાગે છે. આવશે, તમે મારો બ્લોગ જોજો આખો, ત્યારે હું બતાવીશ. આ એક્ટિવિટીમાં એવું હતું કે આ સ્પીડમાં દોડીને પછી અહીંયા પહોંચવાનું, અને આ પાઇપ જે દેખાય છે એમાં અહીંયા નીચે ઉતરી જવાનું. મેં એ એક્ટિવિટી નહોતી કરી મિત્રો, કેમ કે મેં 3 વાર મેં ટ્રાય કરીને પણ હું કાંઈ ઉપર પહોંચી નહોતી શીખી. એટલે મેં એ એક્ટિવિટી પછી વિડીયો શૂટ ન કરી મારી. મેં કે થઈ નહીં હું વિડીયો શૂટ લેવું ખોટું, તમે બધા દાંત કાઢો મારા કે આનાથી તો સ્પીડમાં દોડાતુંય નથી. પછી તુષાર આવી ગયા છે, અહીંયા મોટી નેટ હતી એમાં ઠેકડા મારવા. આ રીતના એને જોર જોરથી ઠેકડા માર્યા હતા મોટા. પછી મેં કીધું મારો વારો લ્યો, એટલે અહીંયા એને મારો વારો લીધો છે અને મારો વિડીયો શૂટ કર્યો છે. અને 2 હાથને આમ ઊંચા કરીએ ને આપણે, એટલો આપણાથી વધારે ઠેકડો જમ્પ લાગે. હું 2 હાથને ઊંચા કરીને જ જમ્પ કરતી હતી. જો જેટલા 2 હાથ આપણા ઊંચા જાય ને એટલો જમ્પ ઊંચો જાય છે આપણો. નાના બાળકોને ખાસ લઈ જાજો મિત્રો. અને હા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા હો મિત્રો. અને સાથે આ વિડીયોમાં 1 જાન્યુઆરીએ અપલોડ કર્યો છે, તો આજે નવું વર્ષ છે, તો બધાને નવા વર્ષની પહેલાં તો શુભકામના આપી દઉં છું. અને બધાનું નવું વર્ષ સારું જાય. 2025માં તમારી જે ઈચ્છા હોય એ બધી પૂરી થાય. અને મારા વ્લોગને સાથે લાઈક કરજો ગમે તો. અને ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને રોજબરોજ નવા વ્લોગ જોવા મળશે. સાનવીને તુષારને બેયને અહીંયા એન્જોય કરવાની મજા આવી, સાથે મને એ કરવાની મજા આવી હતી એન્જોય કરવાની. તો તમે એન્જોય કરવા માટે રીબાઉન્સમાં જાજો. અને તમે જો રીબાઉન્સમાં ગયા હોય ને તો મને કોમેન્ટમાં લખજો તો કે તમે કઈ એક્ટિવિટી કરી હતી, તમે કઈ એક્ટિવિટીમાં મજા આવે છે, એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને.
પછી અહીંયા આ રીતના કંઈક ઊંધા ગલગોઠિયા ખાવાનું એવું હતું. ઓલા ભાઈ અમને શીખડાવ્યું હતું, પણ મારાથી સાનવીથી થયું નહીં, તુષારથી થતું હતું પણ એને નહોતું કર્યું. પછી પાછી સાનવી અહીંયા આવી ગઈ. સાનવી ઘડીએ અહીંયા આવી જતી હતી, એને વધારે મજા આમાં આવતી હતી. પછી મેં કીધું હાલ આપણે બોલથી રમીએ. તો એ કે ના, એ તો બોલ ફેંકીને વહી ગઈ, કે ના તું તારા બોલથી રમી, હું મારા બોલથી રમું. પછી મેં કીધું કાંઈ નહીં, જો એ એકલી બોલથી રમતી હતી. પછી મેં કીધું હાલ તો હું મારા બોલથી રમું. એટલે બોલને આ રીતના આમ ફેંકીએ એટલે પછી આપણી બાજુ આવે એટલે કેચ કરવાનો. જો આ રીતના કેચ કરવાનો. પછી નીચે ફેંકીએ એટલે આ રીતના કેચ કરવાનો. આ રીતના બોલથી પણ આપણે એક્ટિવિટી કરી શકીએ. ત્યાં બોલ પણ બહુ બધા હોય જ છે. સાનવી જો રમે છે. પછી તુષાર કે બેઠા ઠેકડા મારવા છે, તો એને બેઠા ઠેકડા માર્યા હતા. આ રીતના જો બેઠા જમ્પિંગ કરે છે એ. પછી પાછા અહીંયા આવી ગયા ચોકઠાવાળામાં. ઘડીએ એક્ટિવિટી બદલતા હતા અમે, મજા આવી ગઈ હતી. પણ તુષારને અહીંયા ચડવું હતું કે મારો એક વિડીયો લેતો આવો. પછી મેં કીધું સારું હાલો તમારો વિડીયો લઈ લઉં. પછી મેં કીધું હાલો કૂદો, કે થોડીક વાર એક્સરસાઇઝ તો કરવા દે. પછી એક્સરસાઇઝ આવી રીતના થોડીક વાર કરી, પછી એને જમ્પ માર્યો અને કૂદી ગયા. જો સાનવી પહેલાં નીચે જ હતી. મેં કીધું સાની તું આગી વહી જા, નકર ડેડી તારી ઉપર પડશે. પછી સાનવી આગી વહી ગઈ. પછી મેં કીધું હાલો આપણે ત્રણેયનો વોચનો વિડીયો લઈ લઈ. આ રીતના ગ્રીન લાઇટવાળું આપણને પહેરાવે ત્યારે ગ્રીન લાઇટ હોય છે, અને પછી બ્લુ કલરની લાઇટ થાય જ્યારે 5 મિનિટની વાર હોય ને ત્યારે. પછી રેડ થઈ જાય 5 મિનિટ પછી, એટલે આપણે બહાર નીકળી જવાનું. અને અહીંયા સાનવીને પહેલાં બીક લાગતી હતી. ત્યાં જો હમણાં તુષારે ઠેકડો મરાવ્યો ને ત્યાં, પણ પછી નહોતી બીની. પછી ત્યાંથી એકલા એ કૂદતી હતી. અને મેં કીધું હાલો આપણા ત્રણેયનો એકવાર વિડીયો લઈ લઉં. પછી એમાં ત્રણેયનો લીધો વિડીયો એક. અને પાછી સાનવી આવી ગઈ છે અહીંયા લસરપટ્ટી ખાવા માટે. પહેલાં તો અહીંયા લસરપટ્ટીમાં બીતી હતી મારી જેમ, પણ પછી તુષારે એને કોન્ફિડન્સ અપાવ્યો. તુષારે એને શીખડાવ્યું 2-3 વાર, એટલે એને આવડી ગયું. અને પછી જાતે જ આ રીતના કરવા માંડી હતી. ઉપર ચડી જતી હતી ઠેઠ, અને પછી પાછી નીચે હોતે આવી જતી હતી. જો પછી મેં કીધું મને ટ્રાય કરવા દે, પણ મારે તુષારની જેમ નહોતું થયું. તુષારને સરસ મજાનું થઈ જાય છે. જો આ વિડીયોમાં તમને દેખાય તુષાર નથી. એ રીતના કરવાનું. પહેલાં જમ્પ કરવાનું હોય, પછી આ રીતના પાછળ જવાનું, પછી નીચે આવીને આ રીતના બેસવાનું હોય. પણ મને એવું નહોતું આવડ્યું. અને એટલે આ તો અમે બહાર આવી ગયા. બહાર આવીને પછી આપણે એને રિવ્યૂ આપવાના હોય છે ટ્રેમ્પોલિનનો. તો મારો એરબેગવાળો વિડીયો તુષારે લીધો હશે, કંઈ ખબર નથી મિત્રો. હવે લીધો હશે તો ગેલેરીમાં હશે. કાંઈ નહીં, ક્યારેક પાછા આવશું ત્યારે હું તમને એ વિડીયો બતાવીશ. એમાં મેં કર્યું હતું. પછી અહીંયા મેં રિવ્યૂ આપવાનો હોય. સોક્સ જેવા શેપમાં કાગળ હતો, પેન હતી, અને ત્યાં બધાના રિવ્યૂ લખેલા હતા. મેં કીધું મારે આપવો છે. જો મેં લખ્યું ગ્રેટ મુમેન્ટ ઇન ટ્રેમ્પોલિન, થેન્ક્સ રિબાઉન્સ, અને સ્માઇલી દોરી. અને પછી અહીંયા આપણે ખીલીમાં આ રીતના લટકાઈ દેવાનું. પછી મેં કીધું તુષારને કહું આપણું નામ તો લખવા દો. જો ગ્રેટ મુમેન્ટ ઇન ટ્રેમ્પોલિન, થેન્ક્સ. પછી મેં કીધું આપણું નામ લખી નાખું. તો મેં કીધું સંતોષ જ લખી નાખું, અમારે બેયનું આવી જાય. એટલે મેં સંતોષ લખી નાખ્યું. અને બહાર આ બધી ગેમ છે, આપણે જે ગેમ રમવી હોય એ. સાનવીને તો આ બધામાં બેહવું હતું. પછી અમે એને અમુકમાં બેહાડી, જે નાના છોકરાનું બેહવા સાનવીને આવડે એવી ગેમ હોય એમાં અમે બેહાડી હતી. એના વિડીયો આવશે, તમને હું બતાવીશ. જો એક અહીંયા આવું હતું કાર જેવું, એમાં અમે બેહાડી હતી એને. આપણે કાર્ડ અહીંયા ક્રેચ કરવાનું એટલે એ લોકો આપણને આવી જાય. જેટલા પૈસા કપાવાના એટલામાંથી કપાઈ જાય. અને આ હતું શૂટ આઉટનું, તો એમાં ગન આપે અને એમાં આપણે શૂટ કરવાનું હોય. પણ એમાં અમે એ એક્ટિવિટી નહોતી કરી. અને ત્યાં કેફે હોતે છે, તમારે કોઈ જમવું હોય તો નાસ્તો કરવો હોય તો એ તમે કરી શકો. અને પછી અમે આવી ગયા હતા બોલિંગ સાઈડ. તો બોલિંગમાં તુષાર કે મારે કરવું છે. મેં કીધું સારું ચાલો કરો. પછી એને બોલિંગ કર્યું. જો આ બોલિંગનું પાટિયું છે. ત્યાં તુષારે અહીંયા ચેક કરાવી લીધું બેલેન્સ, અને કેટલા પર્સનને એ બધું આપણને પૂછે. એટલે તુષાર કે હું એકલો. પછી 20 બોલ આપે 400 રૂપિયામાં. એટલે અહીંયા 400 રૂપિયાના 20 બોલ તુષારે લઈ લીધા છે. અને હવે આ બોલ છે ને મિત્રો બહુ વજનવાળા છે. તુષાર કે મને કે આ આંગળીમાં વાગી ગયું ને એવું લાગે છે. મેં તો આજ તમે હોસ્પિટલે બતાવી દેજો. બોલ વજનવાળા હોય ને એ લોકો સૂજે જો આપણને કઢાઈ નાખીને એના સૂજ આપે. કદાચ પગ ઉપર પડ્યું હોય ને તો આ એના સૂજ હોય ને તો એમાં લાગે નહીં આપણને, ને આપણા સૂજ હોય ને તો એમાં લાગી જાય. અને પછી ફાઇનલી અમે આવી ગયા છીએ સોફ્ટ પ્લેમાં. તો સાનવીનું સોફ્ટ પ્લેમાં, એટલે નાના બાળકોનું જે હોય છે એક્ટિવિટી એમાં. અહીંયા હે ને કેવું છે મિત્રો કે એક બાળકની સાથે ખાલી એક જ વ્યક્તિને જવા દે. તો સાનવીને હું અમે બે ગયા છીએ. સાનવી સાથે હું ગઈ હતી, તુષાર બહાર ઊભા રહ્યા છે. અને આ અહીંયા અનલિમિટેડ ટાઈમ હોય અને એક્ટિવિટીના હોય છે 400 રૂપિયા. તો અહીંયા તો અમે 8 વાગે ગયા ને તો 8:30 થયા, અડધી કલાક જેવું. ત્યાં તો સાનવી કે હવે 12 વયું જવું છે. પહેલી વખત અમે આવ્યા હતા ને ત્યારે તો અમે 1-1.5 કલાક જેવું સાનવી અહીંયા રમી હતી. ત્યારે સાનવી નાની હતી.
સાનવીને લસરપટ્ટીને એવું ખાવાનું બહુ મજા આવે, પણ અહીંયા તુષાર એની હારે નહોતા ને એટલે હવે સમજણી થઈ ગઈ છે ને થોડીક, એટલે તુષાર વગર ન રહી. એટલે અમે અડધી કલાકમાં જ હું સાનવી બહાર આવી ગયા હતા. પણ જો તમે જોઈ શકો છો સાનવી એકલી જાતે બધુંય ચડતી જાય છે. ને લસરપટ્ટી હોય ત્યાં પહેલાં એ વહી ગયા. ભૂંગળાવાળી લસરપટ્ટીમાં એને બીક લાગતી હતી એટલે એ નહોતી ગઈ, પણ હું એને હારે ગઈ હતી. પણ ત્યારે અમારે વિડીયો શૂટિંગ કોણ કરે, એટલે એ એનું શૂટામાં નથી કરેલું. અને આ રિબાઉન્સમાં નવું એડ કરેલું છે મિત્રો કે બલૂન્સવાળું. એમાં ખાલી બાળકને જ અંદર જવા દે, પેરેન્ટ્સને બહાર ઊભું રહેવાનું, અને બહારથી જ એનું વિડીયો શૂટિંગ ફોટો તમારે જે કરવું હોય. અને બલૂન્સ હોય ને અંદર એર ભરેલી હોય, હવા, એટલે હવાને લીધે બલૂન્સ બધા ઉડતા હોય. અંદર છે ને પવન આવતો તો મેં જોયું તો ચેન ખોલીને સાનવી ગઈ ને તો પછી આ લાંબી લસરપટ્ટી હતી ને એમાં તો મિત્રો મને બહુ મજા આવી ગઈ. સાનવીને તો હું તમને હું કહું, પણ મેં અહીંયા લસરપટ્ટી બહુ બધી ખાધી, 2, 3, 4, 5 તો હું ખાઈ જ ગઈ છું લસરપટ્ટી. પણ પછી એને ચડીને જવાનું હતું ને હું બહુ થાકી ગઈ હતી. એટલે સાનવીને મેં કીધું હવે સાનવી તારી વાહે રખડીને હું થાકી ગઈ છું, સાનવીની વાહે મારે બધે ફરવું તો ખરા ને, એમ કે નાના બાળકો હોય એટલે આપણે ધ્યાન તો રાખવું પડે ને. પણ સાનવી પછી ઊંધી લસરપટ્ટી ચડતી હતી, કોઈ પબ્લિક નહોતું ને એટલે ઊંધી લસરપટ્ટી ચડે ને તો એ વાંધો ન આવે. અહીંયા મારે પર્સ પડ્યું હતું ને તો એ પર્સ નહીં નાખી દેવાની હતી એઠી, એ રહેવા દે જો, પણ મેં લઈ લીધું પર્સ. અને અહીંયા ભૂંગળાવાળી લસરપટ્ટીમાં અમે 2 ગયા હતા, પણ વિડીયો શૂટિંગ અમારે બેનું નથી લીધું. પછી સાનવી ગઈ તો એ ઉપર એકલા મેં કીધું તું જા, તો કે ના તું હાલ, પાછી મને ધરાર લઈ જ જાય. હવે આપણે એની વાહે જાય તો થાકી કેવા જાય એક તો મિત્રો, એ તો નાની છે એટલે એ ન થાકે, અને આપણે તો થાકી જઈને તો ઠેકડાય એટલા માર્યા હતા ત્યાં. એને બોલમાં જોઈ લપસ્થિતિ હોતી ક્યારેક પડી જતી હતી, પણ આમાં કાંઈ વાગે નહીં, પડે તોય. પણ ખોવાવાની બીક લાગે એટલે એની વાહે મારે જવું પડતું હતું, કેમ કે પછી ખોવાઈ જાય તો પછી હજી ગોતે ક્યાં આપણને. આખા રિબાઉન્સમાં બહુ મોટું રિબાઉન્સ છે, ગેમ ઝોન બહુ મોટું છે આ. મોસ્ટ ઓફ ઘણી ખરી ગેમ એવી છે કે આપણે રમીને તો બહુ જ મજા આવે આપણને. હોર્સ રાઇડિંગ ને એ બધું બહુ સરસનું છે, પણ એમાં કેવું હતું મિત્રો હોર્સ રાઇડિંગમાં કે 4 જણા હોય ને તો જ એ લોકો આપણને ગિફ્ટ આપે, નકર આપણને ગિફ્ટ ન આપે. 4 જણા બે ઓલા ગિફ્ટ આપે પણ બોલ જ આપે ખાલી. 4 જણા હોય ને એને એલિફન્ટ આપે. હું તમને બતાવીશ એ ગેમ, આગળ આવશે, તમે મારો આખો બ્લોગ જોજો. ને અહીંયા હિંચકાવાળું હતું ને તો સાનવીથી તો ન હિંચકાનું, પછી મેં કીધું ચાલો તો હું જ હિંચકી લઉં. પછી આ મેં અહીંયા ઊભા રહીને જ સાનવીનો એક વિડીયો લીધો હતો. ઉપરથી આવી મેં કીધું હવે સાનવી તું એકલી એક વખત જા, હું તારો અહીંયાથી વિડીયો લઈ લઉં. તો એ એકલી ગઈ હતી. પછી જો એ કેવી લપસણી ખાતી હતી. એને લસરપટ્ટીનો બહુ એટલે બહુ જ શોખ. ભણવા જાય ને તોય તે પહેલાં છાતા આવે તો લસરપટ્ટી જ ખાવા માંડે. પછી એક અહીંયા બીજી આ વિડીયો આડાવડા થઈ ગયા લાગે છે લપસણીમાંથી. પછી આ પાછી એક્ટિવિટી આવી. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે જુઓ ને જે વિડીયો આવે તમે જોતા જાજો, તમને એક્ટિવિટી બતાવતી જઈશ. અહીંયા સાનવીને ગોળ ચક્કર ફરવાના હતું પણ એને ન આવડ્યું એટલે હેઠી ઉતરી જાય છે. પછી આ એક આવે છે બીજી એક્ટિવિટી, એમાં અહીંયા તુષાર આ એક્ટિવિટી કરે છે. કાર્ડ અત્યારે સ્ક્રેચ કરાવવા ગયા છે. જો આ ગાડીવાળી એક્ટિવિટી છે, ગાડી ચલાવવાની આપણે 4 વ્હીલ, એ તુષારે કરી હતી, મેં નહોતી કરી. મને ત્યાં આવી એક્ટિવિટી બહુ ન ગમે. મને વધારે તો ટ્રેમ્પોલિન જ ગમે મિત્રો. હું ટ્રેમ્પોલિન કરવા હાટુથી જ રિબાઉન્સમાં જાઉં છું. તમને કઈ એક્ટિવિટી વધારે ગમે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે ફાઇનલી અમે બહાર આવી ગયા છીએ. અત્યારે લાઇટિંગનો વ્યૂ કંઈક આવો હતો, બહુ મસ્ત દેખાતું હતું. અને રાતે ફોટોગ્રાફી પણ સરસ દેખાય પાડવી હોય તો, પણ અમે નહોતી પાડી કેમ કે અમારે બહુ લેટ થતું હતું. પછી ટ્રાફિક થઈ જાય રાતે 31st છે એટલે પછી અમે આવી ગયા ડિનર કરવા લાપીનોસ પિઝામાં. જો લાપીનોસ પિઝામાં આજે બહુ વેઇટિંગ હતું મિત્રો, પણ અમે 2 જણા હતા ને તેમને પહેલાં 2 જણાની ચેર ખાલી હતી ને તો એ 2 જણામાં બેસી ગયા. વળી એમાં નંબર આવી ગયો, બાકી તો બહાર તો બહુ વેઇટિંગ હતું. પણ 2 જણામાં પછી એવું થયું મિત્રો, સાનવી અમને જમવા નહોતી દેતી એટલે અમે 4 જણાનું ટેબલ હતું ત્યાં આવી ગયા. અને સાનવીએ પરાણે અમને માજા લેવડાવી, નગર એને ઉધરસઈ આવે છે ત્યારે, પણ તો એને માજા લેવડાવી. અને એક મોટો પિઝા લઈ લીધો ને સાનવી માટે 3 ગાર્લિક બ્રેડ લઈ લીધી. અને અમે જમવા માંડ્યા. સાનવી તો 2 ગાર્લિક બ્રેડ તો એ એકલી ખાઈ ગઈ હતી, એક હું ખાઈ ગઈ હતી. મને તો પિઝા બહુ જ ભાવે એટલે અમે પિઝા જ ખાધા હતા 31st દિવસે. સાનવીને ગાર્લિક બ્રેડ બહુ ભાવે, એ તો ખાવા જ માંડી. આવીને ત્યાં સોસે લગાવવાનું હતું, તમે કેચઅપ તો લગાવવા દે, પછી એને કેચઅપ લગાવી દીધો હતો. અને ફાઇનલી હવે ઘરે જઈએ છીએ. તો આવજો મિત્રો, મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.